से? अभी 15 दिन पहले जानकारी की मैं सीख गया हूँ, अभी आप व्याकरण पढ़ोगे? अभी ये पढ़ सकता हूँ। व्याकरण पढ़ोगे आप? ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કેટલાક તાલુકાની મુલાકાત લીધી હતી। છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લેતાની સાથે કેટલાક તાલુકાની સ્કૂલોમાં પણ મુલાકાત લીધી હતી। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આપણે વાત કરવા જઈ રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ફરી એકવાર સરસામાં આવ્યા છે। જ્યાં મિત્રો સરસામાં એમ આવ્યા છે કે ભાઈ છોટાઉદેપુર જિલ્લાના કેટલાક તાલુકાની અંદર શાળાની અંદર મુલાકાત લીધી હતી અને સરકાર પર આરોપ મૂક્યો છે કે ભાઈ ગુજરાત છે, ગુજરાતી શાળા છે, તોય છોટા આજે हिंदी અને इंग्लिश मीडियमના શિક્ષકો આવ્યા ક્યાંથી અને એમનું લાવ્યું કોણ અને ભરતી કેવી રીતના થઈ, આ રીતના સરસામાં ખૂબ જ સરસામાં જામ્યા છે। ખરેખર મિત્રો આ ખરેખર થવું જ જોઈએ કે ભાઈ આ ગુજરાત છે અને ગુજરાતનો શિક્ષક નથી, એ પણ બહારનો શિક્ષક છે અને એમને ગુજરાતી આવડતું જ નથી, ફક્ત હિન્દી અને ઇંગ્લિશ બોલી રહ્યા છે। તો આને લઈને મોટો સવાલ ઊભો કર્યો છે ચેતરભાઈ વસાવા। મિત્રો વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા હાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણી પર લડ્યા હતા પરંતુ હાર્યા હતા। મનસુખભાઈ વસાવા જીતી ગયા હતા। પરંતુ એવી ઘટના ઘટી છે ગઈકાલે ચેતરભાઈ વસાવા છોટાઉદેપુર જિલ્લાના કેટલાક તાલુકાની મોડેલ સ્કૂલમાં મુલાકાત લીધી હતી। મોડેલ સ્કૂલમાં યાની કે પુણ્યવાડ સ્કૂલમાં અત્યારે 15 થી 20 વિદ્યાર્થીઓ એકસાથે બીમાર થયા હતા। એને લઈને પણ મોટા પ્રશ્નો થયા છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ખરેખર મિત્રો આવું ના થવું જોઈએ, એના કારણે ચેતરભાઈ વસાવા આ બધાની મુલાકાત લીધી હતી અને જે શિક્ષકો છે એને ગુજરાતી નથી આવડતું, હિન્દી ફક્ત હિન્દી અને ઇંગ્લિશ બોલી રહ્યા છે, એ આવ્યા ક્યાંથી એમની તપાસ કરવા માટે રજૂઆત જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે। ખરેખર મિત્રો આવું થવું જ જોઈએ કે બહારનો માણસ ગુજરાતમાં આવીને નોકરી કરતા એની પાછળ કંઈકનું કંઈક કારણ હોઈ શકે છે। તો મિત્રો આ હતા આજના સમાચાર। આપણે મળીશું તરત જ નવા વિડીયોમાં। મિત્રો આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો। જય હિન્દ।